શમી રાધનપુર વિસ્તારમાં પેટ્રોલ ડીઝલની અછત, પંપો પર લોકોની ભારે ભીડ। પાટણ જિલ્લાના શમી રાધનપુર વિસ્તારમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શમી તાલુકાના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ ખૂટી જતા પંપો બંધ હાલતમાં જોવા મળ્યા। પેટ્રોલ ભરાવવા આવેલા વાહન ચાલકો નિરાશ થઈ પાછા ફરવાની ફરજ પડી। મળતી માહિતી મુજબ શમી તાલુકાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। ખાસ કરીને ઇમરજન્સી કામકાજ માટે હોસ્પિટલની અને મુસાફરી માટે નીકળેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ શમી અને રાધનપુરના શરૂ રહેલા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી। ઈંધણની અછતના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકો દ્વારા વહેલી તકે પુરવઠો જથ્થો પહોંચાડવાની માંગ ઉઠી છે। આ સાથે જ આપણા લોક લાડીલા માનનીય યશસ્વી શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ પેટ્રોલ ડીઝલ બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે ને લોકોને અપીલ કરી રહ્યા છે કે કામ પૂરતા જ વાહનોનો ઉપયોગ કરો। આ સાથે જ આપણા ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ પણ આ માટે પહેલ કરી છે। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।